અત્યારે આપણે ખાસ કરીને વાત કરીએ છીએ ગુજરાતના સૌથી ટ્રેન્ડિંગ બિઝનેસની એટલે કે ચિપ્સના બિઝનેસની. સુરતના વરાછા એરિયામાં 100 થી 200 મીટરે એટલીસ્ટ ગાંઠિયા અને ચિપ્સ વેચાતા હોય છે અને આ ટ્રેન્ડ દિવસે દિવસે વધતો જાય છે અને સુરતના એરિયા પણ વધતા જાય છે. નોટ ઓનલી સુરત, હું વાત કરું છું અમદાવાદ, બરોડા, ગુજરાતના બધા જ જગ્યાઓની મોટી મોટી ઇન્ટરનેશનલ ફ્રેન્ચાઇઝીઓ પણ ચિપ્સ પર એટલું જ ભાર ફોકસ કરે છે, બહુ ફોકસ કરે છે. આ એક નાના સેટઅપની અંદર પણ છે ને એ સારો એવો બિઝનેસ થઈ શકે છે. નાનું એવું 250 સ્ક્વેર ફૂટની જગ્યા હોય અને સપ્લાય કરે છે નજીકના એરિયામાં. આ જે વસ્તુ છે આને સીધી ફ્રોઝન કરે છે. સોફ્ટ લોટ હોવો જોઈએ, બહુ કડક નહીં. અને વાપરવું હોય એની પહેલાં 2-5 મિનિટ 10 મિનિટ પહેલાં જ છે ને એ બાંધેલો હોવો જોઈએ. ઓકે, તો આ જે મશીન છે ને તે ફાફડા મેકિંગ મશીન છે. પર્ટિક્યુલર એક થિકનેસ એ આમાં મેન્ટેન થાય છે. એક થિકનેસ મેન્ટેન થશે આ મશીનની અંદર. ફ્રેન્ચ ફ્રાઈમાં જે હતા એમાં બી આપણે આ જ ફ્રાયર વાપરેલું છે અને અત્યારે ફાફડા મશીનની અંદર પણ આ જ આપણે ફ્રાયર વાપરીએ છીએ. તો એ ટેમ્પરેચર છે એ બંનેના અલગ અલગ છે. તો બધું ટેમ્પરેચર જે સેટિંગ છે એ મશીનની અંદર છે, એટલા માટે આપણે બંને વર્ક છે એકમાં કરી શકીએ છીએ. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે મોસ્ટ યુનિક વિડીયોમાં. અમારી સાથે કમલેશભાઈ. સૌથી પહેલાં તો તમને થેન્ક યુ કે તમે કામ કરો છો ક્વોલિટી પર, કેમ કે આજે માર્કેટમાં જોવા જઈએ ને તો ફૂડ મશીનરી ઘણી બધી જગ્યાએ મળે છે, પણ એ લોકો શું કરે, જસ્ટ પ્રોડક્ટ સેલ કરી દે ને પછી સર્વિસ નથી આપતા. મેં તમારી ટીમ સાથે ડિસ્કસ કર્યું ને ખરેખર સર્વિસમાં પણ તમારો બહુ સારો એવો સપોર્ટ છે અને અમે લોકો એવી જ વસ્તુને પ્રિફર કરીએ છીએ કે જે આફ્ટર સેલ સર્વિસ સારી આપે. એવું નહીં કે કસ્ટમર એકવાર લઈ લીધું અને પછી એ લોકો ફસાઈ જાય, એ લોકોને રિસ્પોન્સ ના મળે. કેમ કે મારી બી જવાબદારી છે કે ના, એમને સારામાં સારી અને ક્વોલિટીવાળી વસ્તુ મારી ચેનલ પર એમને રિપ્રેઝન્ટ કરું. ખરેખર હું જીગરભાઈનો આભારી છું કે એમને થોડોક ટાઈમ કાઢીને મારી કંપની માટે અને રાજકોટ માટે આવ્યા. અને તો મારું નામ કમલેશભાઈ ચૌહાણ છે. હું દેવિકા ઇન્ડસ્ટ્રીઝ આઈએનસી માંથી છું, બરાબર છે. આઈ એમ એ ફાઉન્ડર એન્ડ સીઈઓ ઓફ ધ કંપની. અને ત્યારબાદ અમારી કંપની જે છે છેલ્લા 23 વર્ષથી આ ફિલ્ડનો એક્સપિરિયન્સ અમે ધરાવીએ છીએ અને એક્સપોર્ટ લાઇનમાં સમજી લો કે છેલ્લા 22 વર્ષથી અમને સુપર્બ એક્સપિરિયન્સ છે. અને ત્યારબાદ અમારી એન્જિનિયરિંગ ટીમ, બરાબર, એન્જિનિયરિંગ જે છે ને એ બહુ મહત્ત્વનું છે. અને જે પ્રોડક્ટ ડિઝાઇનની જે વાત આવે તો જીગરભાઈ, હું તમને ખાસ એક વાત કરીશ કે ઘણા બધા એવોર્ડો હોય છે, એમાંનો એક એવોર્ડ એવો પણ હોય છે કે જે છે ને પ્રોડક્ટ ડિઝાઇન ડેવલપમેન્ટ એવોર્ડ, બરાબર. તો એની માટે અમારું આ જે મશીન જે છે એ અમે જાતે પોતે ડિઝાઇન કરી, ડેવલપ કરી અને યુરોપમાં આ એગ્રીકલ્ચરનું મશીન છે, પણ તો બી છતાં યુરોપમાં અમે લઈ ગયા અને યુરોપની અંદર જે અમારા કોમ્પિટિટર હતા એની સામે અમે 1 થી 5 રેન્કમાં અમે આવી ગયા છીએ. અને ઇન્ડિયાની પહેલી કંપની હશે કે જે છે ને પ્રોડક્ટ ડિઝાઇન અને ડેવલપમેન્ટમાં છે ને ફર્સ્ટ નંબરે અમે આવશે. કેમ કે ખાસ કરીને આપણે જોવા જઈએ ને તો ડિઝાઇનમાં જર્મની દર વખતે નંબર 1 પર આવે છે, પણ તમે ટોપ 5 માં ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કર્યું, તો એના માટે સૌથી પહેલા તો કોંગ્રેચ્યુલેશન. અત્યાર સુધીમાં સમજી લો કે મોસ્ટ ઓફ આપણે કહીએ કે ભાઈ કેનેડા છે, યુએસએ છે, સાઉદી અરેબિયા છે, રાઈટ, દુબઈ છે, બરાબર. સાઉદી અરેબિયામાં તમારી પાસે એવા કસ્ટમર છે કે જેને નાના પાયેથી એક મેંગો પલ્પિંગનો અમારી પાસે મશીન લઈ ગયા, ખાલી 50 kg પર અવરની કેપેસિટી. અત્યારે 2 ટન એટલે થર્ડ ટાઈમ દે હેવ રિપીટેડ ઓર્ડર, કે એ ત્રીજા વખતે આજે ઓર્ડર રિપીટ કરે છે અને 2 ટન પર અવરની અમને છે ને મશીન ઓર્ડર આપીને અત્યારે એનું પ્રોડક્શન હાલમાં ચાલુ છે. બરાબર છે. એટલે જો અમે ક્વોલિટી કોન્સિયસ ના હોય, ક્વોલિટી એને સારી ન આપી હોય, સર્વિસ સારી ન આપી હોય, તો એ કસ્ટમર કોઈ દિવસ રિપીટ આવવાનો નથી. અને એક્સપોર્ટમાં તો ખાસ તમારે ક્વોલિટી અને ટાઈમ, બરાબર છે, અને પેકેજિંગ, આ 3 વસ્તુ ઉપર ખાસ તમારે છે ને આપણે ભાર આપવાનો હોય છે. જો આ 3 વસ્તુ સાચી હોય તો છે ને એમાં તમને ખરેખર છે ને રિપીટ કસ્ટમર આપણને મળે છે. કેટલા ટાઈપના મશીન આ જગ્યાએ બને છે? ગ્રાઇન્ડિંગ મશીન બને છે, પછી આપણે જ્યુસર મશીન બને છે, પછી પ્રોસેસિંગ મશીન, બરાબર છે, રોટલી બનાવવાના મશીન છે, પછી ત્યારબાદ ખમણ, ઢોકળા, ઇડલી, બરાબર છે, આવા બધા પણ મશીન છે. પછી આપણે કહેવાય કે ફાફડા મશીન છે, બરાબર છે, ગ્રેવી મશીન છે, પછી દળવાના મશીન છે, સ્પાઇસીસ મશીન છે, પછી સ્પેશિયલ પર્પઝ મશીન. અમે એક નવો કન્સેપ્ટ લાવ્યા, સ્પેશિયલ પર્પઝ મશીન, કે કંઈક એવું યુનિક હોય કે તમારે કંઈક એવી મેન્યુઅલ પ્રોસેસ જે લોકો કરી બધા થાકી ગયા હોય, કંટાળી ગયા હોય, બરાબર, એનું કંઈક મશીનમાં કંઈક સોલ્યુશન જોઈએ છે. તો એવો અમે કન્સેપ્ટ ડિઝાઇન કરીએ અને વળી પાછા એને છે ને અમે રિપ્રેઝન્ટ કરીએ અને ટ્રાયલ એન્ડ એરર અને વળી પાછા કસ્ટમરનો ફીડબેક લઈ અને એ મશીનને અમે પરફેક્શન સુધી લઈ જઈએ છીએ. કેમ કે ખાણીપીણીનો બિઝનેસ એવો છે ને કે અમુક એરિયામાં ટ્રેન્ડિંગ થઈ ગયો ને તો એ
ચાલે જ એ વસ્તુ. તો આ વિડીયોમાં ટોટલ 2 મશીનનો ડેમો જોઈશું. બાકીની કોઈ ડિટેલ ઇન્ફોર્મેશન જોઈએ ને તો સ્ક્રીનની નીચે નંબર રિફ્લેક્ટ થાય છે. એ નંબર પર ઓફિસ અવર્સમાં કોન્ટેક્ટ કરીને ડિટેલ લઈ શકો છો. અને જો તમે NRI હોય તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ પ્રમાણે ઓફિસ અવર્સમાં વોટ્સએપ કોલ કરીને ડિટેલ લઈ શકો છો. નમસ્કાર મિત્રો, મારું નામ છે નરેશભાઈ ચૌહાણ ફ્રોમ દેવિકા ઇન્ડસ્ટ્રીઝ NC. સ્ટ્રીટ ફૂડ, ગાંઠિયા અને ચિપ્સ બંને. ચિપ્સ તો બધા લોકોને ભાવતી જ હોય છે. ચિપ્સ તો આમ જોઈએ તો દરેક લોકોની અત્યારે ભાવતું એક ભોજન થઈ ગયું છે. અને મોટી મોટી ઇન્ટરનેશનલ જે ફ્રેન્ચાઇઝી છે ને, હવે મારથી નામ ના કહેવાય, મોટી મોટી ઇન્ટરનેશનલ ફ્રેન્ચાઇઝીઓ પણ ચિપ્સ પર એટલું જ બહાર આપે ફોકસ કરે છે, બહુ ફોકસ કરે છે. અને બધાને ચિપ્સ આમ જોઈએ તો અલ્ટરનેટિવ એક નાસ્તાનું એક કહેવાય ને કે એ પેલું છે. આપણે જોઈએ આનો ડેમો આ કેવી રીતે આપણે વર્ક કરશે. ઓકે, સિમ્પલ રીતે આવી રીતે એક એક જે બટેટું છે એ આપણે રાખતા જઈશું અને સામે ચિપ્સ છે એની તમે જે કટિંગની ક્વોલિટી છે એ તમે જુઓ. એકદમ પરફેક્ટ જે આપણે ફિંગર ચિપ્સનું જે આપણે કટિંગ છે એકદમ પરફેક્ટ સાઇઝનું કટિંગ છે. એક જ સાઇઝનું, એક જ સાઇઝ, અને કોઈ પણ જાતનું વેરિએશન નહીં રહે. આ જ વસ્તુને આપણે જોઈએ તો ફ્રોઝન કરી અને ધેન આફ્ટર પણ તેને પ્રોસેસમાં લઈ શકાય છે. આપણે થઈ ગયું. હવે આપણે એનો ફ્રાઈંગનો પાર્ટ પણ જોઈ લઈએ સાથે. મેઇન વસ્તુ આ જ હોય છે કે ચિપ્સનું કટિંગ ને એનો શેપ. મોટી મોટી જે ફ્રેન્ચાઇઝીઓ છે, જે લોકોને SOP હોય છે ને, એ પર્ટિક્યુલર સાઇઝ પર પણ ડિપેન્ડ હોય. એ લોકો સાઇઝ પર પણ એટલું ધ્યાન રાખતા હોય છે. હવે એક બીજી એક વસ્તુ, નવો કન્સેપ્ટ બી તમને આપું છું જીગરભાઈ, કે ઘણા લોકો અત્યારે શું પ્રિફર કરે છે કે ભાઈ મારે ભાઈ માર્કેટમાંથી બટાકું નથી લેવું, મારે મારું પોતાનું બટાકું લઈને જવું છે અને મને ચિપ્સ કાઢી અને આપે અને એ હું ખાઉં. તો એ બી આ સેટઅપ છે, એ આમાં ધી બેસ્ટ સેટઅપ છે ને બધાને, કારણ કે બધાને હાઇજીનિટી જોઈએ છે. બરાબર. હવે કેવી રીતે શું હશે, ક્યાં કઈ ક્વોલિટીનું હશે, એના કરતાં ભાઈ હું મારું બટાકું લઈ જાઉં અને એ વસ્તુ મારી સામે જ બધું કરી અને મને આપે. તો આ બી એક ટ્રેન્ડ નજીકના ભવિષ્યમાં છે ને એ શરૂ થઈ જ જશે. બરાબર. કારણ કે આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ, ઘણા એરિયાની અંદર પોતાની મગફળી લઈને બધા તેલ કઢાવે છે, પોતાનું ઘઉં લઈ અને લોટ દળાવે છે. આ બધી વસ્તુ અત્યારે ટ્રેન્ડિંગમાં છે, કારણ કે બધા પોતાના હેલ્થ માટે અત્યારે કોશિયસ થઈ ગયા છે. બરાબર છે. તો આવું કોઈ એક નવું છે ને એક સેટઅપ ઉમેરાઈ શકે છે. ભાઈ તમે તમારી મટીરિયલ તમારું લઈને આવો અને અમે તમને પ્રોસેસ કરીને તમને જ ખવડાવીએ. બરાબર છે. હવે આ જે મશીન ખરું, કેટરિંગ વાળા તો છે જ, બધા લોકો જાણે છે. કેટરિંગ વાળા, ઇવન લારી કાં તો એની પર જે લોકો બિઝનેસ રાખે છે, સાંજે 5 વાગ્યાથી લઈને રાતના 9-10 વાગ્યા સુધીમાં સૌથી વધારે તમને ગાંઠિયા અને ચિપ્સનો ફૂટફોલ જોવા મળશે. હા. અને હવેનો એક ટ્રેન્ડ તમને કહી દઉં, મારી સાથે ઘણા બધા NRI લોકો પણ જોડાયેલા છે. સ્પેશિયલી વાત કરું તો ચરોતર રીજન છે, ઉત્તર ગુજરાત રીજનના NRI લોકો જે જોડાયેલા છે ને, એ લોકોની વાત કરું તો એ લોકોના ગ્રુપ હોય છે પર્ટિક્યુલર. આપણે બધા ગુજરાતીઓ જે કેનેડામાં, યુકેમાં, ઓસ્ટ્રેલિયામાં રહે છે, એ લોકોના પર્ટિક્યુલર કોઈ એક ગ્રુપ હોય કે દર વીકેન્ડ પર એ લોકો ગેટ ટુગેધર કરતા હોય ને કંઈક વસ્તુ બનાવતા હોય છે. તો એ લોકો શું કરે, પર્ટિક્યુલર આ ગ્રુપ છે તો એ લોકોએ ચિપ્સનું ને એનું જ મશીન રાખવાનું, બીજા ગ્રુપ છે તો એ લોકો ફાફડાનું મશીન રાખવાનું. તો એ મશીન એ લોકો સર્ક્યુલેટ કર્યા કરે કે આ વખતે આમના ઘરે વારો, આ વખતે આમના ઘરે વારો. બરોબર. અત્યારે ટ્રેન્ડ એવો ચાલે છે, કારણ કે મારી સાથે ઘણા બધા NRI લોકો જોડાયેલા છે એટલા માટે. હા. 1 કલાકની અંદર આશરે કેટલા કિલો? આમ તો 1 કલાકની અંદર છે ને આજે આપણું કટિંગ મશીન છે એ 150 થી 200 કિલોની કેપેસિટી કાઢી આપે છે. એની સામે જે ફ્રાઈની કેપેસિટી છે એ બી તમને કલાકના 80 થી 100 કિલોની આસપાસ આરામથી કાઢી આપે છે. અમારા સિટીની અંદર અમુક એવા સારા એવા ફૂડવાળા છે કે જે 1000-1200 પ્લેટ આરામથી છે ને એ બીજી વસ્તુઓ ઘણી વેચે છે. એટલે આ એક નાના સેટઅપની અંદર પણ છે ને એ સારો એવો બિઝનેસ થઈ શકે છે. અને જ્યાં સુધી આપણે પ્રોફિટની વાત કરીએ તો બી 50%ની કેપેસિટીમાં તમારે આરામથી આનો પ્રોફિટ તો સમજવાનો છે. બરાબર છે. અને ખાસ કરીને આપણે દેવિકા ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, ક્વોલિટી પર ધ્યાન રાખીએ છીએ. એવું નથી કે મશીન વેચી દીધું એટલે પછી કસ્ટમર ગયો, એવું નહીં. કસ્ટમરને ટોટલી સર્વિસ વિશે તમે થોડુંક જણાવો. અમારે ત્યાં એવું છે કે એક મશીન જે છે ને એ વ્યવસ્થિત ચેક થઈ અને તેના પછી છે ને અમે ડિસ્પેચ કરીએ છીએ. હેન્ડ ટુ હેન્ડ એક મશીન અમે ચેક થાય છે, ઇલેક્ટ્રિકથી લઈને બધી વસ્તુઓ, એનું વર્કિંગ, આ બધી વસ્તુઓ ચેક થઈને પછી જ અમારે અહીંયાથી ડિસ્પેચ થાય છે. પ્રોપર પેકિંગ થઈ, એ પેકિંગનો ફોટો પણ અમે છે ને કસ્ટમરને મોકલીએ છીએ કે આ પેકિંગમાં અમે તમને સપ્લાય કર્યું છે. ઓકે. ત્યાં પહોંચ્યા પછી કસ્ટમરને અમે ઇન્ફોર્મ પણ કરીએ છીએ કે તમારે ત્યાં એકવાર મશીન આવી જાય એટલે તમે લોકો અમને ફોન કરો, વિડીયો કોલ થ્રુ અમે તમને બધું સમજાવી દઈશું કે મશીન કેવી રીતે કામ કરશે, તમારે કેવી રીતે મશીન ઉપર કામ કરવાનું છે. બરાબર. ઇન ફ્યુચર કદાચ જો મશીનની અંદર કોઈ પણ પ્રકારની કંઈ તકલીફ થાય તો પણ અમે વિડીયો કોલ થ્રુ એ જે પ્રોબ્લેમ છે એને સમજી અને સોર્ટ આઉટ કેવી રીતે થઈ શકે, સેલમ સેલી રીતે ત્યાં ને ત્યાં જ એમનો ખર્ચો ન થાય
એ બાબતનું ધ્યાન રાખી અને અમે તેમને છે ને એક ગાઈડ કરીએ છીએ. અચ્છા, અને ધારો કે લંડનમાં કોઈ એક મશીન લીધું આપણા ગુજરાતી લોકોએ, હવે તમે એને સર્વિસ કઈ રીતે પ્રોવાઈડ એ કરશો? બહુ સારું તમે કીધું જીગરભાઈ કે માન લ્યો કોઈ ફોરેનના અમે એક્સપોર્ટ કરીએ જ છીએ બધી વસ્તુઓ, બધા અમારા મશીન એક્સપોર્ટ પણ થાય છે. તો અમે ફોરેન જે અમારા કસ્ટમર છે, ફોરેનના કસ્ટમરો, એમને અમે શું કરીએ છીએ કે અહીંયાથી જ એક એવો સેટ કમ્પ્લીટ કરીને આપી દઈએ છીએ સ્પેરનો, કે જે ત્યાં માની લો કંઈ તકલીફ પડે તો એ જરૂર પડવાની છે એ વસ્તુઓ અમે અહીંયાથી કમ્પ્લીટ સેટ કરીને જ મોકલી દઈએ છીએ સાથે, જેથી કરીને ઇન ફ્યુચરમાં જો એને કંઈ તકલીફ પડે તો માત્ર વિડીયો કોલ થ્રુ કઈ કઈ વસ્તુ કેવી રીતે ચેન્જ કરવાની છે એ એમને સમજાવી દઈએ. અને બાકીનો ફર્ધર જે ખર્ચો છે, કારણ કે કુરિયર તમને ખબર છે અત્યારે કેટલા બધા એક્સપેન્સિવ થઈ ગયા છે, એક પાર્ટ અહીંથી મોકલવું હોય તો બી એ છે ને બહુ એક્સપેન્સિવ થાય છે. તો એટલા માટે અમે એક જે સેટ છે એ વેરેન્ટેર વાળો એ અમે સાથે જ અમે મોકલી દઈએ છીએ. તો આ અમારી જે છે એ છે ઓલ ઓવર વર્લ્ડમાં બધે જ આ એક્સપોર્ટ થઈ જશે. આ બધા મશીનો સિંગલ ફેઝ ઉપર ચાલશે. અહીંયાનું સેટઅપ છે ઇન્ડિયાનું 230 વોલ્ટેજનું, તો એ પ્રમાણેનું સેટઅપ આવશે. માની લો જ્યાં 110 વોલ્ટેજ છે તો ત્યાં એનું જે હીટિંગ છે એ થોડુંક સ્લો થશે. ઓકે, બાકી એનું જે વર્કિંગ છે એ સેમ રહેશે, પણ હીટિંગ થોડુંક સ્લો આવશે, એટલે થોડોક ટાઈમ વધારે લેશે હીટિંગ કરવામાં. બાકી એ જે સેટઅપ છે એ પ્રમાણેનું 230 વોલ્ટેજ ઘરના પાવર પણ ચાલી શકે, ક્યાંય બહાર સ્ટ્રીટ ફૂડ તરીકે જેને વાપરવું છે તો એને પણ બહારનું કંઈનું કનેક્શન લઈ અને તે કરી શકે છે. બરાબર, એ પ્રમાણેનું. ઓકે, તો આ તમે જે સેટઅપ જુઓ છો ને એકદમ કોમ્પેક્ટ સેટઅપ છે. તમે કિચનના નાના એવા કોર્નરમાં, ઇવન જે 250 સ્ક્વેર ફૂટની કોઈ દુકાન હોય ને એમાં પણ ઇઝીલી સેટઅપ થઈ જશે. આવા 10-15 મશીન સેટઅપ થઈને કામ થઈ શકે છે. કે આ જે વસ્તુ છે આને સીધી ફ્રોઝન કરે છે. હા, બરોબર છે. એને ફ્રોઝન કરી અને સીધી ડાયરેક્ટ કંપનીઓને અથવા તો જે કંઈ ટૂંકમાં મોલ છે અથવા તો રેસ્ટોરન્ટ છે એને સપ્લાય કરવામાં આવે છે. તો આ મશીન છે એ પ્રમાણે પણ કામ લાગવાવાળા મશીન છે બધા. તો જીગરભાઈ સૌથી પહેલાં છે ને આમાં લોટ જે છે ને એ કેવો હોવો જોઈએ એ બી આપણે જોઈ લઈએ, કારણ કે ઘણા બધા કસ્ટમરને આ એક બહુ પ્રોબ્લેમ થતો હોય છે કે ભાઈ છે ને લોટમાં મશીન સેટ નથી થતું, આ છે તે છે. તો સોફ્ટ લોટ હોવો જોઈએ, બહુ કડક નહીં. અને વાપરવું હોય એની પહેલાં 2-5 મિનિટ 10 મિનિટ પહેલાં જ છે ને એ બાંધેલો હોવો જોઈએ. ટાઈમ થઈ જશે તો બી થોડોક લોટ સુકાઈ જાય ને તો બી એની આઉટપુટમાં ફરક પડી જાય છે. સોફ્ટ લોટ હશે ને તો છે ને વ્યવસ્થિત રીતે એનો પટ્ટો બનશે અને તેનું જે તળાઈને ફ્રાય થઈને જે નીકળશે ને એ એકદમ પરફેક્ટ ફ્રાય થઈને નીકળશે. ઓકે, તો આપણે એનો એક ફરી પાછું ડેમો જોઈ લઈએ. ફાફડા મેકિંગ મશીન આ પ્રમાણેની આની સ્ટ્રીપ નીકળે છે. હા, અને સીધું આપણે ફ્રાયર મશીનની અંદર ફ્રાય કરશું. ઉપરથી લોટ નાખવાનો હોય છે, નીચેથી આવી રીતે રેડી થઈ જાય. ફ્રાઈંગ સિસ્ટમમાં પણ છે ને ખાસ ધ્યાન રાખવાનું, ટેમ્પરેચર છે ને એ લો હોવું જોઈએ. ઘણીવાર શું થતું હોય છે કે ભાઈ હાઈ ટેમ્પરેચર હોય ને તો જે ગાંઠિયા છે એ એકદમ કડક થઈ જાય, તરત તળાઈ જાય અને લાલ થઈ જાય. તો રેડિશ કલર છે ને એ બી ફાફડા માટે છે એ પેલું છે કહેવાય. એટલે જે છે એ એકદમ ધીમા ટેમ્પરેચર ઉપર જ છે ને ઓઇલના ટેમ્પરેચર છે એ ધીમું રાખવાનું અને એના ઉપર જ છે ને આને ફ્રાય કરવાનું હોય છે. અને આપણે ફ્રાયર મશીનની અંદર ટેમ્પરેચર કંટ્રોલર, ટાઈમ કંટ્રોલર બે વસ્તુઓ આપીએ છીએ, એટલે જેથી કરીને અલગ અલગ વેરાયટીઝની અંદર અલગ અલગ વસ્તુઓની અંદર વ્યવસ્થિત રીતે ફ્રાઈંગ થઈ શકે. આપણે જોયું કે ફ્રાયની અંદર ફ્રેન્ચ ફ્રાઈમાં જે હતા એમાં બી આપણે આ જ ફ્રાયર વાપરેલું છે અને અત્યારે ફાફડા મશીનની અંદર પણ આ જ આપણે ફ્રાયર વાપરીએ છીએ. તો એ ટેમ્પરેચર છે એ બંનેના અલગ અલગ છે. તો બધું ટેમ્પરેચર જે સેટિંગ છે એ મશીનની અંદર છે, એટલા માટે આપણે બંને વર્ક છે એકમાં કરી શકીએ છીએ. તો ફ્રાયર છે એ બી મલ્ટીપર્પઝ છે, એની અંદર ઘણી વસ્તુ, સમોસા બી તળી શકાય છે, મોમોસ બી તળી શકાય છે, આ બધી વસ્તુઓ થઈ શકે છે. ઓકે, તો અત્યારે આપણે આ વિડીયોમાં 2 ટાઈપના મશીન જોયા, તો બીજા કેટલા ટાઈપના મશીન તમે બનાવો છો? હા, તો જીગરભાઈ અમારી પાસે આ બે સિવાય ઘણી બધી પ્રોડક્ટ રેન્જ છે. જેમ કે મિક્સર ગ્રાઇન્ડર છે, ચોપિંગ મશીન છે, વેજીટેબલ કટિંગ મશીન છે, રોટલીના મશીન છે, પલ્વરાઇઝર છે, વાઇબ્રો મશીન છે. તો આવી ઘણી બધી અમારી પાસે મશીનરીની રેન્જ છે. તમારી રિક્વાયરમેન્ટ મુજબના પણ અમે છે ને મશીનો ડેવલપ કરી આપીએ છીએ. તો વધુ માહિતી તમારે જોઈતી હોય તો એના માટે જે સ્ક્રીન ઉપર જે નંબર જોવા મળે છે તેમાં તમે અમારો સંપર્ક કરી શકો છો. ઓકે, અને ધારો કે કોઈકને અહીંયા ફિઝિકલી વિઝિટ કરવું છે, હા, તો પરફેક્ટ એડ્રેસ કહી દેજો. અમારું છે ને એડ્રેસ છે દેવિકા ઇન્ડસ્ટ્રીઝ INC 2 જય જલારામ ઇન્ડસ્ટ્રીયલ એરિયા, રૂડા ટ્રાન્સપોર્ટ નગરની પાછળ, કુવાડવા રોડ પાસે, રાજકોટ, ગુજરાત.